તો મિત્રો આપણે મેરડીમાં જવાનું એનો પાર્ટ 2 છે। તો આપણે અહીંયા રોડે ચડી ગયા છીએ। તો આ હાઈવે છે અમદાવાદ ભાવનગર વાળો। આ પડખે બીસડી બિલ્ડિંગમાં જાય છે। આ વચ્ચે મેટ્રો લાઈન હોય કરવાની છે ભવિષ્યમાં। મિત્રો આ જો તમે જોઈ રહ્યા છો કે આગળ ટોલ ટેક્સ આવે છે। તો આ ટોલ ટેક્સ છે અને એની પાસે એરપોર્ટ જવાનો રસ્તો આમ જાય છે। જો આગળ તમને દેખાય છે કે આ રસ્તો જાય એરપોર્ટનો છે। ટોલ ટેક્સમાં અહીંયા પૈસા ન કપાય, આપણે ઉતરીને અહીંયા પૈસા કપાય। સિસ્ટમ બાકી અહીં અલગ છે। આ ધોળકાઈથી ઉતરવાનું આપણે ધોળકા ઉપરથી જવાનું છે એટલે આ ઇન્ટરચેન્જ બનાવ્યું છે ધોળકા વાળું। ટોલ ટેક્સ છે અહીંયા પૈસા કપાય, ઓલા પણ પૈસા નથી કપાતા। મિત્રો આપણે ખેડા અને ધોળકાની વચ્ચે છીએ। આગળ વરસાદ જેવું લાગે છે, વરસાદ ભેગું થાય તો સારું। મિત્રો આ વરસાદ ભેગો થઈ ગયો છે, અહીંયા સારું ઝાપટું પણ પડે છે। રઢું પોઈગા અહીંયાથી વરસાદ ચાલુ થઈ ગયો છે। વરસાદ તો ઘણો આગો દેખાય છે, જ્યાં લઈ ગયા આવે। અત્યારે ફૂલ વરસાદ થઈ ગયો છે, હમણાં ધીમા ધીમા છાંટા આવતા હતા, અત્યારે ફૂલ વરસાદ થઈ ગયો છે। તો મિત્રો આપણે હોટલે ભોગવા આવ્યા છીએ। ઓલું બોર્ડ દેખાય ગુડલક હોટલનું, ત્યાં આપણે હોલ્ડ કરવાનો છે। આ હોટલ છે, આ ગુડલક। અહીંયા અત્યારે બહુ પબ્લિક આવ્યું છે। તો મિત્રો આપણે હોટલે પહોંચી ગયા છીએ। તો આ હોટલનો પાછલો ભાગ છે। તો આપણે તમને હોટલનું દ્રશ્ય દેખાડવી। આમાં પાણી આવી જાય એવા ફ્લેવર છે ગુલ્ફીના, એ બધે 45 કિલો વજન છે। તો મિત્રો આપણે આ બિસ્કિટ લીધું છે। આ મોનેકો હોટલથી નીકળી ગયા છીએ। આ ઓલો પુલ છે, આ જૂનો પુલ છે, નવો પુલ બનાવ્યો, નદીનો પુલ છે। આ નદી અત્યારે આ સુકાઈ જાય છે, અહીંયા મોટા થોડુંક પાણી આમ છે, પણ અહીંયા બહુ પાણી નથી, થોડુંક જ છે। મિત્રો આ ઉપર પુલ દેખાય, મેટ્રોનો પુલ છે। આમ સુરત જાય, એટલે આમ મુંબઈ જાય અને આમ દિલ્હી જાય। હવે મિત્રો ખાલી 5-6 કિલોમીટર રહ્યું છે, ત્યાં પહોંચીને તમને મેરડીમાંના દર્શન કરાવીએ। મિત્રો આપણે મેરડીમાં અહીંયા પહોંચી જ ગયા છીએ। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ। તો આમ ઓલે સામે દેખાય માડીનું મંદિર છે અને અહીંયા હોટલ છે, હોટલ હોય બનાવી છે। અત્યારે અહીંયા ધૂન ચાલે છે। પાર્કિંગ દેખાય, ત્યાં પેલા બેઠક થતી હતી, હવે થોડાક સમયમાં બેઠક થવાની છે, પણ હજુ વાર લાગશે। મિત્રો હવે આપણે દર્શન કરીને પાછા વળી રહ્યા છીએ। મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા છીએ। તો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરવી છે। જય માતાજી।